કૃષ્ણ, જય માતાજી। હું સેજલ રાબડિયા અને આજે તમારા બધાય માટે પાછી મસ્ત રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાના છે પૌવાના વડા, એકદમ ટેસ્ટી અને કરકરા। તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં જોડાયા રહેજો। હવે રેસીપી બનાવવા માટે આપણે પૌવા બટેકામાં પૌવા વપરાય એ પૌવા લીધા છે, એક વાટકો લઈને ઠંડા પાણી એને આપણે ધોઈ નાખવાના છે સરસ। પાણી એડ કરીને સરસ ધોઈ નાખશું એટલે કંઈ કચરું કે કાંઈ હોય તો સાઈડમાં રહી જાય અને નીકળી જાય। હવે આ પાણી આપણે કાઢી લઈશું। જો એકદમ બધું પાણી કાઢી નાખ્યું છે ને હવે પાછું આપણે સારું પાણી લેવાનું છે। તો એ ડૂબડૂબા આપણે પાણી લેવાનું છે। હવે પૌવાને આપણે 2 થી 3 મિનિટ જ પલળવા દેવાના છે, જાજી મિનિટ નથી દેવાની। તો આપણા પૌવાને છે ને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને પાણી એકદમ પૌવાએ આપણું બધું પોહી લીધું છે। સરસ રીતે એને મિક્સ કરી દેશું। ત્યારબાદ મેં એક સ્ટીલનું તવું લઈ લીધું છે। હવે એને આપણે પૌવાને આમ જોઈ લેવાનું છે એમાં પાણી છે કે નથી। તો આપણે છે ને ઓછું પાણી ઉપયોગ કર્યો તો એટલે આપણે પૌવા એકદમ પાણી પોહી ગયા છે, નકર વધારે પાણી આપણે વધી ગયું હોય તો આપણે ગળણી લઈ અથવા જાળી લઈ ગાળવું પડે। તો આપણા પૌવા એકદમ કોરા મોરા છે। જો તળિયા સુધી આપણે છે ને પાણી નથી। પૌવાના વડામાં આપણે સ્પેશિયલ પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો આપણા પૌવા પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। હવે આપણે બધી આગળની સામગ્રી લેવાની છે। જો આ છે ને ઝીણો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલીમાં ઉપયોગ કરી એ લોટને આપણે પૌવામાં એડ કરી દેવાનો છે। ત્યારબાદ આ પણ ઘઉંનો લોટ છે, ભાખરીનો લોટ છે, જાડો કરકરો લોટ લેવાનો છે। લોટ પણ આપણે 2 લોટ લેવાના છે, પણ 2 લોટ આપણે એક જાડો અને એક ઝીણો ઘઉંનો જ લોટ લેવાનો છે। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું લેવાનું છે। સ્વાદ અનુસાર આપણે ધાણા જીરું પાવડર લેવાનું છે। સ્વાદ અનુસાર આપણે હળદર પાવડર લેવાનો છે। સ્વાદ અનુસાર આપણે હિંગ લેવાની છે અને સ્વાદ અનુસાર આપણે લાલ મરચું લેવાનું છે। મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જો તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લેવાનું। અને ત્યારબાદ આપણે હવે આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે। આમાં લસણ પણ તમે ઉપયોગ કરી શકો, પણ આપણે લસણનો ઉપયોગ નથી કર્યો। ટેસ્ટ પ્રમાણે હવે આપણે થોડો ગરમ મસાલો લઈ લેવાનો છે। ગરમ મસાલાથી આપણો વડાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે। ત્યારબાદ આપણે વડાની મેઇન વસ્તુ, સ્પેશિયલ વસ્તુ આપણે વરિયાળી લેવાની છે। અને ત્યારબાદ આપણે થોડા તલ લેવાના છે। જો તલ લઈ લીધા છે, હવે આપણે ગળપણ માટે થોડી ખાંડ લેવાની છે। ગળપણ લીધું હોય એટલે ખટાશ પણ આપણે જોહે એટલે એક ફાડું એક લીંબુ લેવાનું છે। જો ખટાશનું લીંબુ એડ કરી દીધું છે ને હવે વડાની આપણે સેલી વસ્તુ લેવાની છે। લીલા ધાણા લેવાના છે।
લીલા ધાણા લઈ લીધા છે અને બધો જ મસાલો આપણે એક સરખો અને મસ્ત એડ કરી દીધો છે. હવે આને એકદમ પોસાઈથી આપણે મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે એક ટીપું પાણીની જરૂર નહીં પડે, એટલે પાણી ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એડ કરવાનું નથી. જો કંઈક આ રીતનું આપણો બધો મસાલો અને પૌવા અને લોટ મિક્સ થતા દેખાય છે. અને આમાં આપણે છે ને સોડાનો ઉપયોગ નથી કરવાનો, આપણા વડા તોય પણ ક્રિસ્પી થશે. જો કંઈક આ રીતનો લોટ તૈયાર થાય ને, બધા જ મસાલા એડ કરીને અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. બધા લોટ એડ કરી દીધા છે અને હવે એક નાની ડીશ લઈ લેવાની છે આપણે. અને હવે આપણે એના વડા વાળવાના છે. તેલવાળા પહેલાં હાથ કરી લેશું અને પછી કંઈક આ રીતનો લોટ લઈ આ રીતના આપણે વડા વાળવાના છે. જો એકદમ છે ને પોસાઈથી આપણે વડા વાળવાના છે, બહુ જાડાઈ નહીં અને બહુ આછાઈ નહીં. તો આ રીતના બધા જ વડા વાળીને અને પહેલાં આપણે ડીશમાં ગોઠવી દેવાના છે. બધા જ વડા વાળવાનું કારણ એક જ છે, નકર પછી બહુ ઝાઝો સમય વહી જાય ને તો આમાંથી છે ને પાણી છૂટવા લાગે છે. એટલે જો કંઈક આ રીતનું આપણે બધા જ વડા પહેલાં વાળી લઈએ. જો બધા જ વડા આપણે વાળી અને તૈયાર કરી દીધા છે કંઈક આ રીતના. અને હવે આપણે છે ને તેલ ગરમ થવા મૂકી દીધું હતું, આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે અને તેલને આપણે છે ને એકદમ ધીમા ગેસે રાખ્યું હતું અને ધીમા ગેસે આપણે પહેલાં વડા બધાય તળવાના છે. ફરતાઈ બાજુમાં છે ને આ રીતના મૂકી દેવાના છે આપણે. અને હવે ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે. મૂકવીને તો એ એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને આપણે તેલ માપી આવ્યું હોય ને એ રીતનું આપણે તેલ આવવા દેવાનું છે. નકર વધારે તેલ આવી ગયું હોય ને તો એકદમ બહારથી છે ને લાલ થઈ જાય ને અંદરથી એકદમ ઢીલા રહે છે. પણ આપણે છે ને માપમાં તેલમાં તળવાના છે એટલે અંદરથી એકદમ ક્રિસ્પી અને બહારથી એકદમ મસ્ત નરમ થાય. અને 1 મિનિટ સુધી આપણે જારો છે ને આમાં નાખીને હલાવવાના નથી, એની રીતે જેમ ભજીયાની કોઈડે તળાય ને એમ ઉપર આવી જાય. જો 1 મિનિટ થઈ ગઈ છે ને આ ફરતાય જો આપણે છે ને વડા ઉપર આવી ગયા છે, એને કંઈક આ રીતના પલટાવી નાખવી બધા જ. 1 મિનિટ કરે છે ને આપણે ફટાફટ પલટાઈ નાખવાના, નકર નીચેનો ભાગ છે ને એકદમ લાલ થઈ જાય અને તવામાં બેસી જાય છે. જો મસ્ત રીતે આપણા વડા છે ને તળાવ આવી ગયા છે. કંઈક જો આ રીતના વડા થાય ને એટલે આપણું વડું તળાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. એકવાર પલટાઈ નાખી પછી આપણે એને બાર ડીશમાં સોફ્ટ કરી દઈએ. જો કમ્પ્લીટ આપણા વડા તળાઈ ગયા છે. હવે ગેસને બંધ કરી દઈએ અને વડાને એક ડીશમાં કાઢી લઈએ. તો એક ડીશ તૈયાર કરી લીધી છે, એમાં આપણા વડા પણ આપણે કાઢી અને તૈયાર કરી દીધા છે. તો ફાઇનલી આપણા વડાની ડીશ બની અને તૈયાર થઈ ગઈ છે મસ્ત ખાટી મીઠી ચટણી આરે. જો કંઈક બનાતા આ રીતના દેખાય છે. મસ્ત આપણા પૌવાના વડા બની અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને મારા પૌવાના વડા બનાવવાની રીત કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અને તમે કઈ રીતે બનાવો ને એ તમે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના બ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય વડા ખાવા.